હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 થયા 6:38. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય માતાજી, જય ભગવાન. કેવું બોલવાનું છે એમાં વાંધો હે 6:29 થી પાછા આપણે ભવન પર ચાલુ હોય હેડો દોડ કરો. જવાનું છે લાગે રોજના ટાઈમ એલા બેનને સેટ કરી દે ને બેટા, કરીએ. મોબાઈલના ટાઈમે કરી દો, બે ઘડિયાળનો, બરાબર. તો ચલો જઈશું હવે સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી 11:44 થઈ ગઈ. આપણે આવી ગયા ઘેર આવી ગયા. હવે રસોડામાં જઈએ અને જોઈએ શું થાય છે. નિયમ પ્રમાણે લાઇટ ચાલુ કરીએ આપણે. પછી અહીંયા જોઈએ આ શું કરો હવે. હા હરગવો લાવવાનું, મારે લાવવાનું ભૂલી જાય. અમારે પેલા ઓફિસના પેલા ક્વાર્ટરમાં છે ને ત્યાંથી લેતા આવું હેડ. મસ્ત હરગવો ત્યાં. શું બનાવી? કશું બનાવી નહીં. આ તો હજી કશું બનાવી નહીં. બટેટા બાફ્યા મતલબ આ પેલું કાચું કરવા. કાચું બનાવવાનું. કાચું બનાવવા માટે બટેકા બાફ્યા છે. આ બાજુ ભીંડા કરવાના છે. ભીંડા ભરેલા ના ટુકડી હોય. ટુકડી ભીંડા કરવાના છે. અને આ બાજુ લસણ કોથમીર હરખું થઈ ગયું. તો હજી જમવાનું બનાવવાનું બાકી છે. આપણે આજે ટાઈમે લગભગ આવી ગયા છીએ એટલે અહીંયા હજુ આમ તો 12 વાગ્યા પછી આવીએ એટલે હવે કારણ જમવાનું લગભગ 50% બની ગયું હોય. બરાબર. તો આ લોકો જમવાનું બનાવે અને આપણે છે તે આપણું 2 વ્હીલર છે એને ધોઈ નાખીએ. 1-2 દિવસ પહેલાં ધોઈ દઉં. બીજું એક ધોવાનું છે તે આપણે અત્યારે ટાઈમ હોય તો ધોઈ નાખીએ. ત્યાં સુધી જમવાનું બની જાય અને જમવાનું બની જાય અને બેન આવી જાય એટલે આપણે જમી લઈએ. જોઈએ આપણે આ પડ્યું છે 2 વ્હીલર, એને આપણે મસ્ત ધોઈ અને ચકાચક બનાવી દઈએ એટલે સર્વિસ થઈ જાય. કપડાં બપડા ધોઈને મૂકી દીધા છે. બેન આવે એટલે આપણે જમવા બેસીશું. વ્લોગમાં બન્યા રહેજો. અમારા વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તમારી કોમેન્ટના જવાબ ટૂંક જ સમયમાં આજ અથવા કાલે અમે વ્લોગ દ્વારા આપીશું. તો મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. ભીંડા કઢી. આ બાજુ કાચું બનાવ્યું. આ બધું કોરા ભીંડા. ખીચું કાચું ખીચું ચૂચું વાળું બનાવ્યું. બ્રેડ છે મકાન કાચામાં કાચું બ્રેડ ખો. આપણે બ્રેડ ખાતા નહીં. ચલો તો જમી લઈએ પછી હુઈ જઈએ. ખાઈ. હા હુઈ જ જઈએ. મને તો ઊંઘ ચડી ગઈ એવી ચલો ને. ના જમી લે હેડો. મળીએ પછી જઈએ. તો 6:30 થયા. આ બાજુ મમ્મી ઇસ્ત્રી કરવા બેઠી. કેટલા જોડી? તો સૂરજ ડૂબી ગયો. ડૂબી ગયો. મમ્મી કોક ખાવું. હું ખાઉં. જે પડ્યું હોય ખા. કીવી ખાઉં. તો ચલો મળીએ આગળ. તો 7 વાગવા આવ્યા. પપ્પા ઓફિસથી આવીને માથું વળો. માથું આવવાનું ઘેર આવીએ માથું ના વળાવે. એમ ના વળાય એમ કેવું જો માથું વળાવવાનું હોય મમ્મી. વળાયેલું હોય તો વળાવવાનું. માની લો હું બપોરે ઘેર આવો ઓફિસથી એટલે હાથ પગ બાજુ ધોવું નહીં. એક્ટિવા પર આવે એટલે આમ બાર થઈ જાય. હાથ પગ મોઢું ધોઈએ એટલે પછી એમ થાય કે હાથ પગ મોઢું ધોયું હોય તો આપણે હવે માથું બાથું વળાઈ ગયું. પછી ઘેર આરામ કર્યો આ કર્યું હોય પછી ઉઠી એવા હેડે નીકળે તો બાર કેવા એટલે હાથ પગ મોઢું ધોઈને પાસે ઓફિસ જવા નીકળે. ઓફિસ જવાની વાત નહીં.
ઓફિસથી આવીને હાથ તો મોઢું જોઈએ તો બાલ વળાવો તો આપણને તરો તાજા લાગે જ નહીં આપણે ફ્રેશ તમને વાળ હોયથી આમ બગડી જાય તો તમને હું ખબર પડવાની જોઈએ કે તો હવે વાળાને ખબર પડે આવું મોટું મોટું સાફ કરવા જઈએ એટલે જોઈએ ને અરીસામાં એમ નહીં અરીસા વગરની વાત એ તો બરાબર પણ ધોવું પડે 2-3 વખત હાથ પગ મોટું ધોવાના 2-3 વખત માથું વળાય તો સારું એમાં ખોટું માથું વળાવવાનું હે તું કેટલી વખત માથું ખોલે હું તો ખોલતી જ નહીં હમણાં રાતે હમણાં ખોલીને પછી હું બાલ ખેંચી તો બધા બાલ કાઢે અંદરથી જેટલા ચોય નહીં. હા હેડો શું હવે જમવા નાસ્તો પિઝા પાર્ટી આજ તો મમ્મી આજ તો ખાવાનું pizza બનાવવાની party રજા આજ તો નહીં બનાવવાનું પિઝા પાર્ટી ખાલી પિઝા ખાઈને ચલો છે આ લોકો અને મને શરૂઆત કરાવડાવે ખાવાની તો ભાઈ તમે ખોવાની ધીમે ધીમે ટેવ પાડો થોડું થોડું ખાવાનું એટલે આપણે તો ખાતા નહીં આ બધું પણ આજે ટેસ્ટ કરીશું બરાબર એનું કારણ કે આપણને એ છૂટ થતું નહીં એટલે આપણને થોડુંક જે 1-2 કટકા ભાવ હોય તો ખાઈશું બાકી કાલથી પછી અમે ચાલુ કરીશું ખીચડી શાક ને રોટલી નહીં બનાવવાનું દૂધ ભાખરી છે દૂધ રોટલો છે બાજુની રોટલો કાલથી નહીં પરમ દિવસથી કાલ હું કાલ લગ્નમાં છે કેમ હતો હેડો તો ચલો મળીએ આગળ 7:45 થવા આવ્યા અને પપ્પા હવે કોમેન્ટના જવાબ આપશે. નમસ્કાર મિત્રો તો ઘણા દિવસ થઈ ગયા કોમેન્ટોના જવાબ આપવાના હતા એ આપણે કીધેલું હતું હવે તમે અમારી વ્લોગ ચેનલમાં છે કોમેન્ટ કરજો અમારા વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો એવી કોમેન્ટમાં એક કોમેન્ટ અમારી આવી છે ધર્મેશભાઈ પટેલ એમણે કહ્યું છે કે વેરી ગુડ. તો ધર્મેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી યુટ્યુબ ચેનલને જુઓ છો અને એમાં કોમેન્ટ કરી. તો ફરીથી તમને એક વખત ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે અમારી ચેનલને જુઓ, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરતા રહો જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે અને આગળ અમારે શું કરવું એ ખબર પડે. બીજી એક કોમેન્ટ આવી છે હિના કિરીટ ગુરા. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે લખ્યું છે કે વેરી નાઇસ. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને બધા જ જેટલા પણ જોતા હોય યુટ્યુબ તો અમારા બ્લોગને બધા જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આવી નવી કોમેન્ટ કરતા રહો. ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. ફરી બીજી એક ચેનલ આવી છે ભરતભાઈ પટેલ 6748. એમણે લખ્યું છે ગુડ ભરત. એનો મતલબ કે આ અમારા ભરતભાઈ પટેલ, ભરતભાઈ ડાયાભાઈ પટેલ અમારા ખાસ મિત્ર છે અને એમણે ગુડ ભરત લખ્યું એના પરથી ખબર પડી કે કોમેન્ટ એમની જ છે કારણ કે મિત્રો ભરત ઘણા છે પણ આ ભરતભાઈ પટેલની છે પાટણ. તો એમણે લખ્યું છે ગુડ ભરત. તો ભરત તારો પણ ખૂબ ખૂબ આભાર કે તે કોમેન્ટ કરી છે અને અમારી યુટ્યુબ ચેનલને તમે જુઓ છો. તો અમારા આવી રીતના રોજે રોજ બ્લોગ ચેનલને જુઓ અને રોજે રોજ એનો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહો. ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. બીજી એક કોમેન્ટ આવી છે FF જુનેજા. FF જુનેજા મતલબ કે ફિરોઝ ખાન ફઝલ ખાન જુનેજા ભરૂચથી, હાલ ભરૂચ છે અને એમણે પણ કોમેન્ટ કરી છે કે વેરી નાઇસ. તો ફિરોઝભાઈ આવી જ રીતે અમારી ચેનલને જોજો, લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહો જેથી કરીને અમને ખબર પડે કે તમે અમારા રોજે રોજ વિડીયો જુઓ છો અને અમને પણ પ્રોત્સાહન મળે, કંઈક યુટ્યુબ ચેનલમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે. તો ફરીથી દરેક મિત્રોનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી યુટ્યુબ ચેનલ ધ એપીએમ બ્લોગ્સ એને રોજ જુઓ, વિડીયોને પૂરેપૂરા જુઓ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહો. આભાર. તો 8:30 થઈ ગયા. આ બાજુમાં પીઝા અમારા આવી ગયા. ખુલ્લા જ છો. બાય 1 get 1 વાળા મંગાયા 4 પીઝા. હા ખોલો હેડો બે હો ખોલો મને મારી જગ્યા વાળી કાઢવાના બધા તારા અંદર તો થોડી રાખવાના હું પપ્પા. મમ્મી હેડ નહીં ખાવ. 4 જણાના 4 એક બધા શેરિંગ કરીને અલગ અલગ પીસમાં ખાશે બરાબર ને. આ લે તમારું આ હા ને એક પેલા એમાં પ્લેટમાં મૂકી દે અને કાતરી લેતી આવજે.
હું આવવા દો તો ખોલો હા એ તો ખોટો પહેલાં આવે તું એક કામ કર હાલ થોડી વાર પેલું કે પહેલાં ખોલી દે પછી તો 4 અલગ અલગ પિઝા બાય 1 ગેટ 1 ફ્રી એટલે 2 લીધા ને 2 આયા તો કેટલું સારું લાગે આ બે મસ્ત હશે આ મને કયો? એવું લાગે આ કયો ખબર નહીં તો બોલો તો ખરા આ હું થોડી લેવા જતી હતી મને ખબર હોય હું મેક્સિકન સાલસા હાયરી મેક્સિકન સાલસા પછી આ પનીર ટિક્કા ને હમ પનીર ટિક્કા પછી આ ચીઝી સેવન આવી તો મને ખબર હતી અને આવી પેરી પેરી વેજ પેરી પેરી ડીશ તો આજે કશું જ ખાવાનું નહીં આપણા માટે નવું હોય કારણ કે આપણે પપ્પા તો આ બધું પહેલી વાર ટ્રાય કરો થોડી વખત ટ્રાય કરીએ આપણે જેટલો બધામાંથી ખાઈશું આપણે બાકી આજે ખાલી પિઝા જ નો મોર અને આવી કટ કરવા માટે હો. મને ખબર નથી એના માટે હો. ચલો તા પાર્ટી એન્જોય કરીએ મળીએ પછી રિવ્યૂ આપીશું પછી પહેલી વાર ખાશે ને એટલે આમ આવી રીતે માટલા બધા કોઈક જગ્યાએ અમુક વખતે કોઈક એક બટકું ભર્યું હોય આપણે ના તમે આ કોક જ વખત ખાતા બહુ વર્ષો પહેલા ખાતા હતા આપણે કોઈ જગ્યાએ રિસેપ્શનમાં હોય તો નહીં ખાતા એ કોઈ તો જગ્યાએ સાદા હોય પણ જે કંઈ હોય પણ આપણે નહીં ખાતા ચલો ખાઈએ લા હેડો લાવ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય